आप क्या वो रोटी है ना थोड़ी पतली पतली करता है अच्छी हो जाती है ना हाँ तो કાંઈ નહીં હું 5 थोड़ा નાખીશ भूखा रहता है ભૂખા રહેતા હો તો કાંઈ નહીં હું 5 નાખીશ પછી અત્યારે સાંજે એમ ડાર્ટ વાળા દેતા है હેલો એવરીવન ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ તો આપણે પહેલાં તો સૌથી પહેલાં એ પૂછવાનું છે કે આપણો વિડીયો કાલનો જોયો છે કે નહીં કારણ કે આપણે 25,000 ફાઇનલી ફોલોવર પૂરા થઈ ગયા છે અને એની માટેનો આપણે વિડીયો પણ આવી ગયો છે કે તમારે લોકોને પણ જો ફોલોવર વધારવા હોય તેની પાસેની ટ્રીક શું છે ને કેવી રીતે વધે છે તો જો એ કોઈ વિડીયો જોયો હોય તો મને આમાં કોમેન્ટમાં કરી દો કે એ ટ્રીક કઈ હતી અને એ કયો ઓપ્શન હતો કે જેનાથી તમારે ફોલોવર વધે બસ તો એ તમારે ખાલી આ વિડીયોમાં કોમેન્ટ કરવાનું છે કે કેવી રીતે વધે અને હવે અમારે ટાઈમ છે અત્યારે ઓફિસ જવાનો પણ હજી થોડી 5 થી 10 મિનિટની વાર છે ભાભી થઈ ગયા છે ત્યાં રેડી ભાભી નથી થયા પહેલાં ઉઠતા હોય તો મોડું થઈ જાય છે ઊંઘણ છે આ કુંભકર્ણનું ને આનું કામ બેયનું સેમ જેવું છે મોડા ઉઠે પછી ફટાફટ કામ કરવાનું મારી જાવ વહેલું ઉઠવાનું વહેલા ઉઠે કહેવાય ઈ કોને મેં ગેરા થાય જોયું મારે સવારમાં ઉઠીને કચરા પોતા કરવા પડે છે ને ભાભી ઉતા રહી છે તો આવી રીતે અમારું ઘર આવે બોલો શું કહું તમે 8:30 8:34 થઈ છે 4-5 મિનિટમાં તૈયાર થઈને ફટાફટ ઓફી જાય છે જોયું તમે આવું છે અમારી ઘરે અને અમારી જેવાને અત્યારે કચરા પોતા કરવા પડે છે તો તમારે આની વિશે શું કેવું છે થોડાક 2 શબ્દ કોમેન્ટમાં તમે કહેજો તો આપણને ખબર પડે કે ભાભીને વહેલા ઉઠાડશે કે નહીં મમ્મી થઈ ગયું બધું તૈયાર ખાલી કપડાં બાકી રહી ગયા ચૂકવાના બાકી મમ્મી રહી ગયા છે નવરા મમ્મી હવે જોહે અમારા બેઠા વ્લોગ એને મમ્મીને અડધી ખબર ન હોય અમારા વ્લોગની શું છે તમે બધા વ્લોગ ઉતારતો તો વ્લોગ જોવાની છે ને નવરા થઈ ગયા ઠીક જમવાનું છે ફોન કરીને કીધું કે આજનો વ્લોગ જોજો કેવો આવ્યો હતો જોરદાર એમ કે મમ્મીને ફોન કરીને બધા કહી તો મમ્મી પછી જોવા પડે મમ્મી અમારા ઘરમાં હોય તો વ્લોગ જોવાનું ક્યારેક રહી જાય છે બાકી અત્યારે નવરા થઈ જાય ને 8:30 9 એટલે વ્લોગ જોવાનું ચાલુ કરી દઈએ તો જો મારું ટિફિન અત્યારે અહીંયા ભરાઈ ગયું છે ટિફિન પેકિંગ કરવાનું એક બાકી રહી ગયું છે હે આખું બંધ કરવાનું રહી ગયું છે ને તો ટિફિન અત્યારે એકદમ થઈ ગયું છે તૈયાર રેડી હવે ઓફિસ જવા માટે ફૂલે ફૂલ છીએ અમે રેડી તો આજે શું બનાવ્યું છે ટિફિનમાં હા તીખું ઓછું ખાવાનું તો જો અત્યારે છે ને અમારે સેવ ટમેટા શાક એટલે આપણું સૌથી ફેવરેટ શાક છે સેવ ટમેટાનું તમારું કયું છે ફેવરેટ સેવ ટમેટા એટલે અમારે અઠવાડિયામાં 1 થી 2 વાર તો સેવ ટમેટાનું શાક જ હોય ટિફિનમાં આમ બે ને ઈ જ ભાવે બીજું તો એક બટેકાનું ભાવે ને એક વી ભાવે આપણું ઊંધું છે નિકુંદ ખાય નહીં સેવ ટમેટાનું અને આપણને બેને ભાવે અમારે બેન હાલે અને આ ખીચડી બનાવી નહીં નકર જ્યારે સેવ ટમેટાનું શાક અમારે હોય ત્યારે ખીચડી બનાવવી જ પડે એ બેનું 2 વખતે ખીચડી બનાવવાની નકર ખીચડી મમ્મીને પાછી ખીચડી જ ભાવે મમ્મી કાલ કહેતા હતા કેટલા વર્ષ મમ્મી ખીચડી ખાધી તે કેટલા 20 વર્ષ સુધી મમ્મી એની ઘરે હતા ત્યારે નકરી ખીચડી રોજ ખીચડી શાક હોય અને એની હારે ખીચડી હે રોજ ખીચડી ને કઢી ખાવાની હોય અહીંયા આવીને બંધ અહીંયા આવીને નિકુંજે ચાલુ કરી છે સેવ ટમેટાનું શાક ને ભીંડે પપ્પાને ખાવ ન ખાવતી બાકી અમારે પપ્પા તો ખાતા જ નથી ખીચડી થોડી ગઈ ન ખાય છોકરા હાટું કરો હા આપણે પછી હા લગ્ન થઈ ગયા તમારે પછી ઓલું ચાલુ કર્યું દાળ ભાત ખાવાનું ખીચડી બંધ કરી દીધી અને હવે અમારે સેવ ટમેટાનું શાક ભીંડાનું બને એટલે અત્યારે ખીચડી ખાઈ છે આ શું કરે છે ફોનમાં ફોલોવર જોવે છે જોયું તમે ફોલોવર એને કહેતા હતા કે 2 દિવસમાં 10,000 થાય તો સારું 2 દિવસમાં 10,000 થાય ને તો સારું સારું જોયું લાલચ તમે છે એટલી બધી 30,000 લાલચ બુરી બલા હે થઈ જાય 30,000 તો થઈ જાય ને એટલી વાર કાલની રીલ્સ જોઈ પછી આપણી ખાનને એ જોઈને તો લાગે જ છે કે 30,000 તો થઈ જ આપણે તો હવે આપણે પાછા મેળા ઘરે આવીને ત્યાં સુધી અમે અત્યારે તમે નીકળી જઈએ ઓફિસ જવા માટે બાય સી યુ ગાઈસ
હેલો એવરીવન, તો અત્યારે વાગી ગયા છે સાંજના 7 અને આપણે અત્યારે આવી ગયા છીએ ઘરે. તો હવે આપણે જોઈએ છીએ કે બધા ઘરમાં શું કરે છે. તો સૌથી પહેલાં આપણે મમ્મી જો અત્યારે બનાવે છે શાક. મમ્મી આજે શેનું શાક છે બનાવવાનું? દૂધી દાળનું. તો જોઈએ છીએ આપણે આજે કેવું બનાવ્યું છે. મમ્મી બટેકા નાખ્યા લાગે છે, આપણે બધા બટેકા નાખતા. મગની દાળ હેમાં દૂધી દાળમાં ન હોય કા, ખાલી દૂધીનું હોય તો આપણે બટેકા નાખીએ છીએ એમ. ખાલી દૂધી શાક એમાં બટેકા નાખીએ છીએ. નથી નાખતા? અમે નાખીએ છીએ મમ્મી કે નથી નાખતા? મમ્મીને પૂછી લે, મમ્મી બનાવે. બટેકું છે ને કેવું કર્યું છે સરકારી કરી નાખ્યું. આપણે ગમે શાક હોય ને બટેકું તમારે લીધે નાખવાનું થાય છે. એમ હોવું જોઈએ એમ. બટેકા તો ખાવાના જ. તો મમ્મી હવે નાખે છે શાકમાં મીઠું, કારણ કે ભાભીને માં મીઠું નથી, તો ઓછું છે. એમ નહીં, તમારામાં ઓછું છે એટલે. બીજું શું બનાવ્યું છે મમ્મી અત્યારે? આપણે જોઈએ છીએ બીજું શું શું વસ્તુ બનાવ્યું છે. તો જો આપણે જોઈએ તો આ છે શાક. અત્યારે આવું બનાવ્યું છે, ટમેટા નાખ્યા છે. બીજું શું શું નાખ્યું છે આની અંદર? બધું આ અલગ પ્રકારનું બનાવ્યું છે આજે. ટમેટા નાખ્યા, ટમેટા જોયું. અત્યારે અમે નાખ્યું છે ટમેટાથી શાક બનાવ્યું છે આજે. નકર ટમેટા ન હોય ને. જોઈએ હવે આપણે ભાભી શું કરે છે અને નિકુંજભાઈ. હેલો એવરીવન. હું બેસણામાં જવાનું છે. તમારે નથી જવાનું? શું? ના, એ મેં નથી જોયું. મેં ખાલી કાઢી દીધું છે, ધોવાનું મારે નથી. એસીના પાંખડા, જેનાથી ઠંડો ઠંડો પવન આવે. એસી હવે અત્યારે ઠંડુ નથી થતું હમણાંથી. તો હવે ભાભી છે ને એસીના પાંખડા સાફ કરે છે. તમે જોજો કેવી રીતે સાફ કરે છે. એ કાળા કાળા આવે. તમારું મોઢું કાળું કાળું આવે છે એવું છે એવું. જો કેવી રીતે સાફ કરવાનું તમને બતાવશે. તમે કોઈ દિવસ સાફ નહીં કર્યું હોય? તમે તો નહીં, તમે તો કેવી રીતે કોને ખબર નથી. આ આપણા વ્યુઅર્સને બતાવીએ છીએ કેવી રીતે સાફ કરવાનું. જો જોઈ રહીએ છીએ નાના છોકરાને નવડાવતા હોય ને એવી રીતે નવડાવે. કેટલી ધૂળ છે, કેટલા વર્ષોથી સાફ ન કર્યું હોય ને એવું છે. તો એ કેમ આવું થઈ ગયું? કેતનભાઈ વર્ષથી પહેલા તમે કેવું થઈ ગયું? જાળી જો જાળી કેવી મેલી થઈ ગઈ છે. હવે આવશે. કાઢી જો ભાભી સાફ કરે છે ફટાફટ. તો જો હવે બીજા એસીનું કરે છે. એક એસીનું કાઢી નાખ્યું છે. આ થોડી ઘણી ચોખ્ખી છે તોય. હા, તો જો આવી રીતે એસીની જાળી કાઢવાની તમને બતાવીએ. હવે ત્યાં કેમ ચડશે? જો ઈ બહુ નથી. આ જો આ થોડી ક્લીન છે. આ એસીની બરોબર નથી. જો એક એસી આપણે અહીંયા મૂક્યું છે, અત્યારે તો ખોલી નાખ્યું છે તો આવું થઈ ગયું છે. અને બીજું જે આપણે એસી છે એ આ રૂમમાં છે. હવે ત્રીજું એસી છે એ અહીંયા મૂકવાનું બાકી છે, જગ્યા બાકી રાખી છે એટલામાં. તો જો અત્યારે વાગી જતા હવે 7:45 અને બધું રાંધાનું શાક ને ભાખરી બધું બની ગયું છે. તો હવે મમ્મી ખાલી એક છેલ્લું વસ્તુ બનાવે છે. જો મમ્મીએ ગરમા ગરમ શાક કાઢી દીધું છે અને હવે મમ્મી અત્યારે બનાવે છે ભાખરી. તો એ ભાખરી બનાવે અને હા, આપણે જે ઓલું વોશિંગ મશીન નહીં, એસીનું જે જોયું હતું એ હવે થઈ ગયું છે એકદમ ક્લીન. તો જોઈએ કેવું થઈ ગયું છે પહેલાં કરતાં. તો પહેલાં કેટલી ધૂળ હતી અને હવે તમે જુઓ. હે રિમોટ એ ક્યાં ગયું? કેમ આવ્યું રિમોટ? હા,
છોકરા નથી કે તો એ જ પસાડ્યું હોય તમે કે એટલે કરે સ્લાઈડ ઉડી ગઈ છે અમુક કરાવીશું તો હાલશે ને એટલે નવું દઈ જાય ઠીક. તો અમારે જો રિમોટ બગડી ગયું તો હવે તમને બતાવશું કે રિમોટ ક્યાં આવી ગયું છે જોઈએ આપણે રિમોટ કિંગ યુ તો જો ફાઇનલી અમારે અહીંયા નવું રિમોટ આવી ગયું છે એસીનું એસી તો હજી નથી આવ્યું એસી તો નવું જ છે હજી લીધું એને વરસ દિવસે નથી થયું પણ રિમોટ નવું આવી ગયું છે કેમ કે એની ડિસ્પ્લે જે હતી આ એ વહી ગઈ હતી તો આવું હાલે છે તો અમારા કેતનભાઈ છે ઘરના ક્યાં માસી હજી તો એને સવારમાં મેસેજ કર્યો કે રિમોટ નથી હાલતું ત્યાં તરત એના કારીગરને મોકલીને રિમોટ એને આપી ગયા પાછું પૂરા ગરમી બહુ થાય પાછું 4 વાગે પૂરું કરી દીધી ઓલા મજૂર જ આવ્યો મજૂર નહીં દાયરાના કામ ઉપર છે ને ભાગીદારી એ આવ્યા છે મારો ફોન આવ્યો હતો સવારમાં તો મને કે નવા સેટ નાખી દેજે કાં તો એ કે એવું કરજે કે આપણે સ્પ્રિંગ હોય ને કાટી ગઈ હોય ચોમાસાની તો એ કે હલાવીને એકવાર જોઈ લીધું તમારે આવું થાય ને ડિસ્પ્લે હોય જાય ને તો આવું તમે કરી શકો એમ મેં નવું જ આપી દઉં કે એમ કહેતા હતા એ કે સેલ નહીં ખબર નહીં એ કે પેડ્યું હશે ને તો બગડી ગયું હશે નકર એ કે તમે એ સેલ આવે ને કે અંદર નાખીને થોડાક વાર હલાવી નાખો ને તો થઈ જવું થઈ જાય નવા સેલે લઈ આવ્યો નવા સેલે નાખ્યા પણ એનાથી કાંઈ આવેલું નહીં પછી રિમોટ જ દઈ ગયા સીધું એ કે રિપેર કરાવવાનું ખર્ચો આવે એટલાનું જ નવું આવી જાય ને પાછું એમ એવું થાય તો જો મમ્મી ભાખરી બનાવતા હતા ભાખરી બની ગઈ છે હવે અમે બેસી જાય થોડીક વારમાં જમવા થાળ ધરવાનો છે હવે છે ને મેં આ જાળી સાફ કરી નાખી છે એસીની જાળી અને હવે ઉદયભાઈ લૂસીને ચડાવશે હવે આમ જો લૂસે છે જોઈ લ્યો તો જો આ છે આપણી જાળી અને લૂસીને ચડાવવાની છે પોરી થઈ જાય ને ભીની ચડાવીએ તો કંઈક ટોટબોટ કરંટ બરંટ આવ્યું હોય તો બળી ગયું હોય એટલે તો આવી રીતે લૂસવાની છે અને ચડાવવાની છે અને હા તમને ખબર છે અમે નવું રિમોટ લીધું કેમ નવું રિમોટ ઓલું રિમોટની ડિસ્પ્લે વહી ગઈ તે પણ ઓછું પસાડતા હોય તો જ્યાં હોય ત્યાં ઘા કરો તે અમારે ક્યાં લગન છે તમે બાંધતા હોય રિમોટના ઘા કરીએ તમારા થઈ જશે લગન અમે થોડા અમે એમાં નો બાંધી અમે ટીકા પાટે આવી બાકી અમે ઈ નો ઘા કરવી આમાં ઉપર ચડાવતા ચોટી ગયો હોય તો નો ચોટવી લાવો હું ચડાવું તો તમને આવડે છે હા મને આવડતું હું તો પેલી વખત કરું છું થઈ જાય કે નહીં હા થઈ જાય એમાં કાંઈ ન હોય ચડાવવાનું બસ હા ઓલામાં ચડાય ફિટ કરી દો બસ થઈ ગયું થઈ જ જાય ને બીજું થઈ શકે હા જોઈએ આમાં તો કાંઈ છે ને આ બહુ હેલું છે આમાં તો કાંઈ નથી તો ખબર જ ઉપર જાતું કેમ નથી ચાહે મારો ધક્કો વહી ગયું ને હું મમ્મી કે કેવી છે મમ્મી હું કહી હું મમ્મી હે નકરી ચાલુ કર્યા રાખે સાફ ન કરે કા મમ્મી આ બે એવા જ છે બે ભાઈ આપણું માને જ નહીં કાંઈ તઈ હું અને ફાઇનલી થઈ ગયું છે એસી આપણું રિપેરિંગ આપણે આજે એસી રિપેરિંગ કરીને એસી નું રિમોટ નવું લઈ આવ્યા છીએ હવે બાજુના રૂમમાં કોણ ચડાવશે ત્યાં ચડી ગઈ છે ને અહીંયા નથી અહીંયા જો આવો તમને તો બતાવીએ હું હેર વોશ કરવા ગઈ છું ને ત્યારે થઈ તમે અહીંયા ખાટલી પણ જોઈ શકો છો. હા, કાંઈ પણ નથી. વસ્તુ નથી આમ જોતો આમ જોઈને ફિટ કર્યું આમ જોઈ લો આમ જોઈ લો અને ફિટ કર્યું છે ઈ. ફિટ આ થઈ ગઈ આ કેમ ખુલ્લું રાખ્યું છે કમ્પ્લીટ ફિટ થઈ ઓ ગઈ સાહેબ એ સાહેબ બેરે હે બોલાવો તો કાનમાં ઉદય ડટિયા ઓલા ડીટિયા ડીટિયા નાખેલા है तो कुछ बोलाओ तो। सुनाई नहीं दे रहा है આપ બોલાવો તો हेलो मैं क्या बोला आप बुलाओ आप નિકુંજ આ કેમ ખુલ્લું રાખ્યું ક્યાં અહીંયા છે હું હવે તો એમાં કેમ એવું લાગે છે જાળી છે એવું ના હવે હું અહીં તો જોતી નથી આમ જો સુકાય છે, સુકાય છે તો હવે ફાઇનલી ખાવાનું બધું બની ગયું છે થાળી ભરાઈ ગયો લાગે થાળ થાળ હા થાળ ધરાઈ ગયો એટલે જ મમ્મી એમ કહે છે તમારે આવું હોય તો આવો નકર હું ખાવા બેસી જાઉં એને લાગી ભૂખ ભૂખ લાગી છે એક વીસ તમારે આવો હોય તો તો મને ભૂખ જ લાગી છે તમારા બે ભાઈઓને લાગી કે નહીં ખબર મને નથી તો બહુ ભૂખ લાગી છે આજે તો સેવ ટમેટાનું શાક હતું મજા આવી ગઈ હતી પણ રોટલી 4 જ હતી તો કેટલી 5-6 નાખવા નથી સેવ ટમેટાનું હાલે ને સેવ ટમેટા પણ મને 4 નું કીધું મેં તો 4 નાખી आप क्या वो रोटी है ना थोड़ी पतली पतली करता है अच्छी अच्छी हो जाती है ना हाँ। તો કાંઈ નહીં હું 5 थोड़ा નાખીશ भूखा रहता है ભૂખા રહેતા હો તો કાંઈ નહીં હું 5 નાખીશ પછી અત્યારે સાંજે એમ ડાક વાળા દેતા હે સાંજે ડાક વાળા દેવાનું આખો એક બે રોટલા ખાઈ જવાના છે કાંઈ નહીં તો કાલથી હવે 5 રોટલી નાખીશ ઓકે ઓકે ડન મમ્મી એના માપનો લોટ બાંધ્યો હતો હા ભો એનામાં એની પતલી પતલી अच्छी बनती है એને 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 એની રીતે લોટ બાંધ્યો હોય તે 2 રોટલી થાય ને એટલે માર વૈધો રોટલી પતલી મસ્ત થાય પણ ઘટે તો કાંઈ નહીં હવે છે ને વધારે નાખીશ 6 રોટલી નાખ દો તો
હે 6 6 રોટલી તો પછી ભિખાર એમ તમે કેવું લાગે તમારું મોઢું જોવું તમારું બતાવો જો તમે